અને ગુરુ દત્તાત્રેય છે એ પોતાનો ધોકો ત્યાં મૂકીને ગયા. હજી પણ ત્યાં એ ધોકો બાંધેલો છે. પરબની જગ્યામાં ક્યારેક જાજો અને જોજો. અને એ જગ્યામાં મેકરણ દાદાના ગયા પછી પણ એક સાધુએ કોઈએ તપ કરેલું છે. એ 5મો નંબર દેવીદાસ બાપુનો આવે છે. એ પેલા 4 સંતો ત્યાં તપસ્યા કરી અને ગયેલા. અને ઈ જૂના ધૂણાને ચેતન કરવા માટે જયરામ ભારતી ગુરુએ આજ દેવીદાસ બાપુને ત્યાં મોકલ્યા છે. અને એ ટુકડો લઈ અને જાય અને પછી ધૂણાને ચેતન કર્યો અને તપસ્યા શરૂ કરી. અને ધીમે 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 ભાઈ માણસોની આવર જાવર શરૂ થઈ. અને લોકોએ ખૂબ આ બાપુને આગ્રહ કર્યો કે બાપુ તમે ભિક્ષાવૃત્તિ કરતા હોય અને અભ્યાગતોને ખવડાવતા હોય તો અમારા ગામમાં પણ પધારજો બાપુ, અમારા ગામમાં પણ પધારજો. એમ જુદા જુદા ગામમાં ટુકડા લેવા માટે થઈ, ભિક્ષાવૃત્તિ કરવા માટે